જાફરાબાદ બંદરે કરોડો રૂપિયાની નુકસાની। જાફરાબાદ બંદરે હાલમાં થયેલા તેમજ થઈ રહેલા વરસાદના કારણે બુમલા મચ્છી બગડી જવાથી કરોડો રૂપિયાનું નુકસાની થઈ છે। જાફરાબાદ બંદર એવું છે કે જે અહીં સુકવણીનો ધંધો છે। દરિયામાં દૂર દૂરથી બુમલા મચ્છી પકડીને કિનારે લાવીને બહેનો દ્વારા સુકવણી કરવામાં આવે છે। 3 થી 4 દિવસ તડકામાં સૂકવી ત્યારબાદ તેને બંડલો બનાવીને દેશમાં તેમજ વિદેશમાં મોકલવામાં આવે છે। પરંતુ આ સુકવણી દરમિયાન વરસાદ પડે તો આ મચ્છી બગડી જાય છે, ત્યારે તેને ફેંકવા માટે પણ મજૂરી આપવામાં આવે છે। એક બાજુ માછીમારો બેહાલ છે, તેવામાં આવી રીતે વરસાદ થવાથી કરોડો રૂપિયાની નુકસાની વેઠવી પડે છે। સરકારને વિનંતી છે કે કોઈ પણ પ્રકારે સહાય આપવામાં આવે તેવી ખારવા સમાજના બોટ એસોસિએશનના પ્રમુખ કનૈયાલાલ સોલંકી દ્વારા જણાવવામાં આવી હતી। જે કેસની ગુજરાતી સાથે કાળુશા કનોજિયા, જાફરાબાદ। મારું નામ કનૈયાલાલ સોલંકી, પ્રમુખ શ્રી ખારવા સમાજ બોટ એસોસિએશન। તમે જોઈ રહ્યા છો કે ગઈકાલથી જે વરસાદ જાફરાબાદની અંદર થયો છે તેને કારણે જાફરાબાદ બંદરમાં ઓછામાં ઓછું 25 થી 30 કરોડનું આજના દિવસનું નુકસાની છે। કારણ કે જાફરાબાદ બંદર એક એવું બંદર છે કે વિશ્વની અંદર જાફરાબાદના બોમ્બે ડક બુમલા મચ્છી સુકવણી કરીને વેચાણ માટે જાય છે। આ ધંધો એવો છે કે દરિયાની અંદરથી બુમલા મચ્છી પકડીને લાવવી, બહેનોને સુકવણી કરવા માટે એને મજૂરી આપવી, ત્યાર પછી 3 થી 4 દિવસ તડકો અને પવન મળે એની સુકવણી થાય ત્યારે બંડલ બનાવી અને બાંગ્લાદેશ, મોરિશિયસ, કોલંબો, ચાઇના અને આપણા દેશની અંદર એ વેચાણ માટે જાય છે। આ દરમિયાનમાં જો સુકવણીના ટાઈમ દરમિયાનમાં વરસાદ પડે તો આ મચ્છીની અંદર જીવાત બેસી જાય અને ફેંકવાની પણ મજૂરી આપવી પડે। તો એક બાજુ દરિયાની અંદર મચ્છીનું પ્રમાણ ઘટતું જાય છે, દૂર દૂર સુધી મચ્છી માટે જવું પડે છે અને એકબીજા બંદરોને ટસલમાં ઉતરવું પડે છે આને માટે। પરંતુ આ છતાં પણ આ મચ્છી બગડે અને કરોડોની નુકસાની થાય તો આવું અવારનવાર બને છે। આની પહેલાંના વરસાદની અંદર માછીમારોને બહુ મોટી નુકસાની વેઠવી પડી। તો સરકારને અમારી અવારનવાર વિનંતી છે કે જેવી રીતના ખેડૂતોને સહાય મળે છે એવી અમને પણ કાંઈક ફૂલની તો ફૂલની પાંખડી રૂપે સહાય આપવામાં આવે તો અમે ખૂબ ખૂબ સરકારશ્રીના આભારી છીએ।